વડોદરામાં લારી રેકડી કે દુકાનદારો માટે સહાય જાહેર થતા જ તંત્ર કામે લાગ્યું। વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારના લારી રેકડી કે દુકાનદારો માટે સહાય જાહેર થતા જ તંત્ર કામે લાગ્યું। વડોદરા કોર્પોરેશન દ્વારા વિવિધ ટીમો બનાવી સર્વે અને પંચકયાસની કામગીરી શરૂ કરાઈ। સાજીગંજ પરશુરામ ભઠ્ઠામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર, અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, વોર્ડ નંબર 12ના કોર્પોરેટર સ્મિત આદેશના સહિત અન્ય કોર્પોરેટર અધિકારીઓ સર્વે કરવા નીકળ્યા। લારી રેકડી ધારકને કોર્પોરેશને ફોર્મ વિતરણ કરી વિગતો મેળવવાની શરૂઆત કરી। ફોર્મ ભરી કોર્પોરેશનના સ્થાનિક વોર્ડની ટીમને આપવાનું રહેશે। સ્થાનિક ટીમ ફોર્સ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને આપશે। આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને પ્રમાણિત કરશે। બાદમાં એકસાથે તમામનું લિસ્ટ કલેક્ટર ઓફિસ પર જશે, ત્યાંથી ખાતામાં ચૂકવણી કરવામાં આવશે। ફોર્મ ભર્યા બાદ 10-15 દિવસમાં ખાતામાં નાણાં જમા થશે। ફોર્મમાં 11 વિગતોની માહિતી ભરવી પડશે। એકરારનામું અને પ્રમાણપત્ર પણ ભરવું પડશે। નાગરિકે કહ્યું કે સરકારે અમારા માટે સહાય આપી તેનાથી રાહત થશે। આજે जो सर्वे છે પુનઃવસન માટે जो સરકારશ્રીની સહાયના પરિપત્ર આવ્યા છે, તો પરશુરામ ભઠ્ઠા અમારા સૌથી મોટા નુકસાન થયા છે અને સૌથી અફેક્ટેડ એરિયા છે, તો આ માટે અહીંયાથી જ સર્વે શરૂ કરવામાં આવ્યા છે। અમારી 4 ટીમ અહીંયા કામ કરશે, અલગ અલગ એરિયામાં નગરને પણ કવર કરશે। હવે 3 જાતના સર્વે થાય છે। પહેલાં લારી રેકડીના, બીજા તમારા નાના કેબિન અને મોટા કેબિન, આ 3 જાતના। જો મોટી દુકાનોના સર્વે બીજી ટીમ પ્રાંત અધિકારી હેઠળ એક ટીમ બનાવવામાં આવી છે, તો આ ટીમ કરશે। આ 3ના અમારી તરફથી થાય છે। જો લારીવાલા છે એમને 5,000ની સહાય મળશે, 20,000 મળશે નાની કેબિનને, અને મોટી કેબિનને 40,000 મળશે। તો એમને એક ફોર્મ આપવામાં આવ્યા છે, એમને ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેશે। આ ફોર્મમાં બધું લખ્યા છે અને અમારી ટીમ અહીંયા જ સર્વે કરે છે। તો જો કોઈ હેલ્પની પણ જરૂર રહેશે, આ લોકો સમજૂત પણ કરાય છે અને હેલ્પ કરશે, અને પછી એમને જો આપી દે તો તરત જ એમના લિસ્ટમાં નામ આવી જશે। જો જ્યારે એકવાર લિસ્ટ થઈ જશે પછી પ્રમાણિત કરીને કલેક્ટર ઓફિસમાં મૂકવાની છે અને પછી ડીબીટીથી એમને સહાય મળશે। આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે। સંપૂર્ણ વોર્ડ નંબર 12માં અને અકોટા વિધાનસભાના વોર્ડ નંબર 12, 11 અને 10 એ રીતે જ્યાં જ્યાં પાણી દુકાનોમાં અને કમર્શિયલ એરિયાઝમાં આવ્યા છે એના માટેનો સર્વે છે। એટલે આ સર્વે આજે વોર્ડ નંબર 12થી શરૂ કર્યો છે, જે સૌથી ખરાબ અફેક્ટેડ હતો એ વિસ્તારમાંથી શરૂ કરવામાં આવ્યું છે। આમાં કોર્પોરેશન 3 ભાગમાં સર્વે કરી રહી છે। એક લારી રેકડી હોય એના માટે, એક તમારી 40 ચોરસ ફૂટ કરતાં આસપાસની જે દુકાન હોય એના માટે કાચી હોય, અને એક મોટી કેબિન જે 40 ચોરસ ફૂટ કરતાં વધુ હોય। એટલે દરેક માટે એ લોકોએ ઉચ્ચક અમાઉન્ટ નક્કી કરી છે, અને આ અમાઉન્ટ છે એ લોકોને બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ જશે। એટલે એમાં પાસબુક અથવા તો એક ક્રોસ કરેલો ચેક લેવામાં આવશે સર્વેમાં ફોર્મ ભરવાની સાથે। એનું નામ, એનું એડ્રેસ, એનું આધાર કાર્ડની વિગત જે બી કંઈ છે એ કોર્પોરેશન દ્વારા સર્વેમાં લેવામાં આવશે, અને ટૂંક સમયમાં જેટલું બને એટલું ફાસ્ટ આપણે એમના અકાઉન્ટ્સમાં પૈસા ટ્રાન્સફર કરી શકે એ રીતની આખી સેટઅપ કરેલું। એ તો વરસાદના પાણી આવ્યા હતા ને, તો એ લોકો પાણી નુકસાન થયું છે, એના ફોર્મ ભરવાનો છે અને એ વળતર આપશે, પૈસા આપશે એવું કંઈ છે। કેટલું વળતર આપવાની વાત? એ તો એવું લાગે 22,000 એવું કહે છે। તમે થઈ જશે તમે? એ લોકો આપશે, એના પર આધાર છે એવું છે। તમારું કેટલું નુકસાન થયું હતું, તેને હવેમાં કેટલું વળતર મળશે એવું કંઈ તમને જાણકારી મળી છે? હા, એટલે 85,000 રૂપિયા જેવું નુકસાન થયું હતું એવું છે। હા। શું નામ તમારું? પૂનમબેન નામ છે।